ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો નવા દિવસની શરૂઆત કરી દીધી હતી મેં વહેલા સવારથી જ. અને આજે છે મંગળવાર અને આ ગઈકાલ બપોર પછીનું છે. હલકો ફૂલકો નાસ્તો કરવો હોય ને ત્યારે આવું કંઈ પણ લઈ શકાય. આ જો પોપકોર્ન છે, ઘરે જ હું લઈ આવી અને ફૂલાવી અને મસ્ત મસાલો કરીને, જો આમાં બટર પણ નાખી શકાય. આમાં મેં બટર નથી નાખ્યું, નહીંતર મારી દીકરી અને મારો દીકરો જ્યારે કરતા ને ત્યારે બટર પણ નાખી શકાય. જો આ મેં 4 વર્ષે મેં પોપકોર્નની રેસીપી આજે બનાવી છે. જો હું ઉડાડીને તમને સ્પેશિયલ બતાવું છું કે સરસ મજાના મકાઈના દાણા ઉડીને મસ્ત એવા ફૂલીને તપેલું ભરાઈ ગયું. ચાલો બધા નાસ્તો કરવા. બપોર પછીનો સમય હતો. આ સોમવાર બપોર પછી મેં આ રોંઢાનો નાસ્તો હતો કે ચાલો આવું કંઈક બનાવીને થોડુંક હલકું ફૂલકું લઈએ. થોડા વધુ જ બનાવી નાખ્યા, કારણ કે પછી વારંવાર તવો મૂકો નહીં એટલા માટે. આમાં સંચળ પાવડર નાખી દીધું હતું, મીઠું નાખી દીધું હતું અને હળદર નાખી દીધી, તેલ નાખી અને હિંગ નાખી અને પોપકોર્ન બનાવી નાખ્યા. ચાલો જોઈશું. ચાલો, અમારી કેરી થઈ ગઈ તૈયાર. આ હાંખ છે, જો આને હાંખ કહેવાય ને. જો અડધી કાચી છે થોડી, પણ ઉપરથી પાકી ગઈ ને એટલે આવી હેઠી. જો અમારી કેરી તૈયાર થઈ ગઈ. મારા યુટ્યુબ ફેમિલી મસ્ત મજાની કેરી થઈ ગઈ તૈયાર. હાંખ છે, જો આ હાંખ. આગતર પાસ્તર હોય ને એટલે હાંખ કહેવાય ને આને. સરસ મજાની કેરી તૈયાર થઈ ગઈ. જો જોઈ શકો છો તમે અમારા આંબા. આ વર્ષના આંબામાં પહેલી હાંક નીચે આવી છે, બરાબર. એટલે હવે એનો અર્થ એવો થાય કે હાંક પડવાની ચાલુ થઈ ગઈ છે. હમણાં 8-10 દિવસ જાળવીએ પછી કેરી ઉતારી આંબામાંથી. તો મસ્ત મજાની હાંખ ખાવા આવી જાવ બધા. સરસ મજાની કેરીની હાંખ પડી ગઈ ભાઈ. આગતર પાસ્તર અમારો આંબો છે ને થોડોક આગોડો છે, નક્કી ન હોય એને પાકવામાં. આગતર એક કેરી એમને ખવડાવ્યા કરશે ને એક કેરી પડ્યા રાખશે. જો સરસ મજાની આ છે ને, ખાટી નહીં લાગે, મીઠી લાગશે. ચાલો ત્યારે કેરી તો મસ્ત મજાની થઈ જ ગઈ તૈયાર. હેલો માય ફેમિલી. ચલો અમારા આંબાની કેરી. મારા હસબન્ડે પણ હલ્લો કીધું. ચલો મારા આંબાની કેરી મસ્ત એવી પાકી ગઈ છે. હાંક પડી ગઈ છે. આ વર્ષની પહેલી કેરી, પહેલી હાંક જે નીચે મળી અમે સુધારી છે. બધા આવી જાઓ, ઈશ્વરનું નામ લઈને ચાખો. સિઝનનો પહેલો જ દિવસ છે અને પહેલી જ કેરી અમે ખાઈ છે. ભગવાનને તો લગાવી જ દીધો ભોગ મેં, એ તમને નથી મેં બતાવ્યું, પણ અમે ખાઈ છીએ. અત્યારે અમે બંને જણા જોઈએ કેવી મીઠી છે. મીઠી છે, બહુ મીઠી. હાલો, બહુ મીઠી. મારા બંને લાઈક દઈ દીધું, બહુ મીઠી છે. સિગ્નલ આપી દીધું સરસ મજાનું કે કાંઈ ઘટે નહીં. હકીકતમાં ઓલરેડી બિલકુલ ખાટી નથી. સફેદનો ભાગ છે ઉપરના ભાગમાં, વ્હાઈટ દેખાય, પણ બિલકુલ ખાટી નથી, એકદમ મીઠી. મસ્ત મીઠી છો. હું એ તો એમ જ જોયું કે મને એમ થયું ખાટી હશે. પહેલી કેરી પહેલી સિઝનની છે, આ ખાઈ છે મેં. તાજી છે એટલે ચીર લાગી ગયું એમ કે મારા હોઠમાં ચીર લાગી. અને એક દિવસ પડી રહી હોત ને તો એકદમ લાલ થઈ જાત. અમારા આંબાની કેરી એકદમ લાલ થઈ જાય. તમને હું બતાવીશ જ્યારે બંધ થઈ જશે ને તૈયાર, ત્યારે એકદમ લાલ ને ચટાકેદાર અને બહુ જ ગળી મીઠી. અત્યારે મારી દીકરી યાદ આવે છે મને, એને બહુ ભાવે કેરી. એ એમ નામ જ ખાઈ જાય. મારો દીકરો તેનથી નહીં વધી જતો. એ તો આ હું
અમારે ખાવાનું જ ન હોય, પછી એને જ દઈ દેવાની. પણ હવે એ નથી, એટલે હવે એના હવે ગઈ વાત બધી. ચાલો હવે બધી વસ્તુ ભૂલી જ ગયા છે, અમે જીવવા લાગ્યા બંને જણા કે અમે એકબીજા સાથે બધી વસ્તુ શેર કરશું અને ખાઈ પી અને એન્જોય કરશું મસ્ત મજાની. કાલે સુજીતભાઈ પણ કહી ગયો કે તમે બંને જણા શાંતિથી એન્જોય કરો અને તમે કાંઈ ટેન્શન ના લો. હવે ટેન્શન લેવાથી કંઈ થવાનું નથી, એટલે અમે જીવવા લાગ્યા બંને. આવી જ રીતે અમારું જીવન પસાર થઈ જાય ને એવું અમે ઈચ્છીએ છીએ. પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ આમ નામ અમારું જીવન હાથ પગ અમારા હાલતા રહે અને અમે છેક સુધી કોઈની જરૂર જ ન પડે કે અમારી સેવા કરે. બરાબર? ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો, ત્યારે કેરીનો નાસ્તો પણ થઈ ગયો અને પોપકોર્નનો નાસ્તો પણ થઈ ગયો. અને પોપકોર્ન એ ઝાઝા બધા બનાવી નાખ્યા કે આપણા ઘરે કોઈ આવ્યું હોય નાના છોકરાવાળા કે એને આપશું કે ગમે ત્યારે આપણે ખાવા હોય તો ગમે ત્યારે લઈને આપણે પણ બેસી શકાય. ચાલો, બપોર પછી અમે 6:30 પોણા 7 વાગે અમે ચાલવા જતા જ હોઈએ છીએ. હું તમને અવારનવાર કહેતી હોઉં છું, આ જગ્યા જ એવી છે કે શાંત વાતાવરણ, એટલે મને એમ થાય કે મારા વ્યૂર્સને બતાવ્યા વગર રહો જ નહીં. જો મસ્ત મજાની આ ડેમનો પાળો અને સનસેટ પણ જવા લાગ્યો અને પક્ષીઓ કેટલા ઝુંડના ઝુંડ એમના ઘરે જતા લાગે એવા તમને દેખાઈ આવે. સરસ મજાનું વાતાવરણ હતું અને હું મારા નણંદ અને મારા ફ્રેન્ડ અમે લોકો ચાલવા માટે વોકિંગ કરવા માટે જતા હોઈએ છીએ અને વોકિંગ લગભગ 5 કિલોમીટર જેવી થઈ જ જાય. સરસ મજાનું જો પાણી પણ મસ્ત મજાનું ભર્યું છે ત્યાં આગળ. ગમે ત્યારે ઢોર પણ આવીને બેસતા હોય, પાણી પીતા હોય. લીલું છમ વાતાવરણ છે. ચાલો આગળ જોઈશું, તમને શું બતાવું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, સવાર પડી ગયું અને આજે થઈ ગયું મંગળવારનો દિવસ. સરસ મજાનું પોઝિટિવ વાતાવરણ છે અને પક્ષીઓની ગુંજ સાથે મારી અગાશીમાં પોઝિટિવ વાતાવરણની અંદર હું આવી ગઈ હતી. અને હમણાં તો તમે જાણો જ છો બધા, વહેલા સૂર્યનારાયણ દર્શન દેવા લાગે છે. અને જો આજે પાણી આવ્યું હતું અને ટાંકો બાકો બધું સાફ કરી નાખ્યું, બહારનો ભાગ સાફ કરી નાખ્યો અને ભરતી જ રહી અને હું રીંગણીને પણ પાણી આપી દીધું મારી અગાસી ઉપર. પોઝિટિવ શુદ્ધ વાતાવરણ, મસ્ત મજાની આરતીઓની ગુંજ સાથે હું અગાસી ઉપર મોડા આવી હતી. આજે હું તમને કહી જ દઉં કે કેટલા વાગે આવી. 7 વાગે આવી હતી. તો 7 વાગે પણ તડકો એટલો બધો જામ્યો હતો, કારણ કે 6:45 થાય ત્યાં સૂર્યનારાયણ દર્શન દેવા લાગતા હોય છે. ત્યાં સુધી મેં મારી ઘરની અંદર જ એક્સરસાઇઝ, વ્યાયામ એ બધું કરતી જ રહી. અને અગાસી ઉપર વોકિંગ મેં તમને નથી બતાવી. અને મેં મસ્ત મજાના દર્શન પણ કર્યા. સૂર્યનારાયણના દર્શન કરી અને હું મારા ફળિયામાં આવી ગઈ. જો ફળિયામાં આવીને કચરો કાઢી
દીધી. અને હવે આજે તો પાણી આવ્યું છે એટલે ફૂલ છોડની કેર કરવાની છે ભાઈ. અત્યારે તડકો એટલો બધો જામેલો હોય છે એટલે બધા જ ફૂલ છોડને નવડાવવાના છે, કારણ કે ખૂબ તડકો હોય છે, એમને પણ તડકો લાગતો હોય છે. ચાલો, ઉપર પાણી ચાલુ જ હતું અને હું નીચે કચરો વાળું છું. એ અરસામાં જ ટાંકો છલકાઈને નીચે આવી ગયો. કાંઈ વાંધો નહીં, મેં લઈ લીધી ડોલ અને ડોલ લઈને મેં મારા પાઇપ નીચે ડોલ રાખી દીધી, તમે હમણાં જોયું. ચાલો, આજે તો ફળિયું પણ મારે વાળવાનું છે, ફૂલ છોડને નવડાવવાના મારે છે, ડેલો પણ મારે જ ધોવાનું છે, કારણ કે મારા હસબન્ડને થોડી તબિયત હલચલ છે એટલા માટે એને સુવડાવી જ દીધા પાછા. મેં કીધું સૂઈ જ જાઓ, આપણે કાંઈ બહાર નીકળવાનું થતું જ નથી. જ્યાં સુધી મારા હાથ પગ હાલશે ત્યાં સુધી હું જ કરીશ. તમારે જ્યારે ફ્રી થાવ, તમને એમ થાય કે હું ફ્રી છું, ત્યારે ને ત્યારે જ મારી મદદ કરવાની, બાકી તો હું જ એકલી જ કાફી છું, એમ કહીને મેં મારા હસબન્ડને સુવડાવી દીધા. ચાલો, બધું ફળિયું વળાઈ ગયું અને હવે પાણી આવ્યું છે એટલે હવે ફૂલ છોડને ધોઈ નાખી. જોઈશું આગળ. ચાલો, હજી તો રૂટિન ચાલુ જ છે. આ તો ચાલુ જ રહેવાનું છે ભાઈ. આ જો આખો દિવસ મારે કામ રહેતો જ હોય છે. ચાલો જોઈશું કે આ કેરી પણ તમે જોઈ શકો છો કે શાંખ જ છે, પરંતુ હજી ડંખ પડ્યું ત્યાં જ પક્ષીઓએ નીચે પછાડી દીધી. જો 2 દિવસ રહી હોય તો એકદમ મીઠી હાંખ બની જાય. ચાલો, આ દૂધ તમે જોયું, એમાં મારું ડ્રાયફ્રૂટ થોડુંક નાખેલું છે, એ મારો નાસ્તો છે. ઓટ્સ થોડુંક જ અમથા નાખ્યું હતું, થોડાક જ અમથા ઓટ્સ નાખ્યા હતા. ફ્રૂટ્સ વધારે નાખી અને મેં આજે એ નાસ્તો લીધો હતો. અને મારું મશીન પણ ચાલે છે, એ હું તમને બતાવું છું કે ઝાઝા બધા કપડાં હતા એટલે મશીનમાં નાખ્યા, કારણ કે બહાર જવાનું હતું. આજે મારે બહાર બપોરના જમવાનું બહાર હતું અને બહાર જવાનું પણ હતું. ક્યાં જવાનું છે, શું કરો,
પ્રસંગ છે એટલે હું તમને કાલના વ્લોગમાં જ બતાવીશ, કારણ કે એ વ્લોગ મારે અલગ જ બનાવી નાખીશ. પ્રસંગનું છે ને એટલા માટે. એટલે મેં આજે રૂટિન જ તમને બતાવ્યું છે કે મારી લાઈફસ્ટાઈલ કેવી છે એ તમે જોઈજો. એટલા માટે હું તમને આ રૂટિન જ બતાવું છું. જો કચરા થઈ ગયા, હવે પોતું પણ મારી દેવાનું. પછી આગળ જોઈશું કે શું મારે રસોઈ બનાવવાની છે અને કઈ રીતે બનાવવાની છે, કેટલી બનાવવાની છે એ પણ હું તમને આગળ કહું. કે મારે એકલીને બહાર જમવાનું છે, અમે બંને જણા છીએ એટલે હું બહાર જમવાની છું. એટલે મારા હસબન્ડ પૂરતી જ મારે રસોઈ બનાવવાની છે. જો સવારમાં એણે નાસ્તો નથી લીધો એટલા માટે મારે વહેલી રસોઈ પણ બનાવવાની છે. જોઈશું આગળ શું રસોઈ બનાવું છું, તમને હું આગળ બતાવવાની કોશિશ કરતી જ રહીશ. ચાલો, પોતું પણ મસ્ત એવું હોલમાં થઈ ગયું, સરસ મજાનું પોતું હોલમાં. અને આ જો મશીન પણ મારું કામ એનું કરે જ છે. બધા કપડાં આજે મશીનમાં જ નાખી દીધા, કારણ કે મારે બહાર જવાનું છે. મશીન ચાલુ કરી જ દીધું મેં આજે. ઇમરજન્સી જ હું મશીનનો ઉપયોગ કરતી જ હોઉં છું, કારણ કે ક્યાંક જવાનું હોય ને ત્યારે આપણે એમ થાય કે ચાલો એ આડુંથી કામ જતું રહે, બરાબર ને. ચાલો, હવે દૂધીનું શાક સિમ્પલ એવું બનાવવાનું છે. સિમ્પલ એવી રસોઈ બનાવવાની છે. એટલે એમાં એક મરચું, અડધું મોળું મરચું હતું એ જ સમારી નાખ્યું અને કુકરમાં વઘાર કરી નાખ્યું. જીરું જ ખાલી નાખી અને વઘાર કરી નાખ્યું. એકદમ સિમ્પલ દૂધીનું શાક બનાવી દેવાનું હતું મારા હસબન્ડને, કારણ કે થોડી તબિયત હલચલમાં છે. હલચલમાં મતલબ એને શરીરના દુખાવા અને હાંધાના દુખાવા થતા હોય ત્યારે એકદમ એ આખું શરીર તૂટતું હોય એવું લાગે, એટલે એને સુવા જ દઉં. અને શરીર તૂટતું હોય એટલે હું એને સુવડાવી જ દઉં. અને હમણાં હોસ્પિટલ પણ જઈ આવશે. ચાલો, લોટ બાંધી અને રોટલી, આજે બાજરાનો રોટલો સ્કીપ કરી નાખ્યો. એના પૂરતી રોટલી એ બનાવી નાખશે, હું એને લોટ બાંધી દઈશ. કેમ કે હું બહાર જવાની છું એટલે એને જ બનાવવી પડશે, કારણ કે હું બહારથી આવી નહીં શકું. એટલે મને કે તું મને લોટ બાંધી દે, ખાલી હું બનાવી નાખીશ મારી રીતે જ્યારે જમવું હશે ને ત્યારે. કેમ કે હું બનાવી નાખું તો ઠંડુ થઈ જાય, એટલે એને મારો લોટ બાંધેલો એને ગમે, એટલે હું એને લોટ બાંધી દઈશ. જો તેલ નાખી દીધું, મીઠું નાખી દીધું અને મસળીને લોટ બાંધી નાખ્યું. જો આને કોણ મોડેકથી દેવાનું, લોટને કોણ મોડેકથી દેવાનું. અને આ બાજુ તમે જોઈ શકો છો કે સીટી પણ થઈ ગઈ અને શાક પણ બની ગયું. ચાલો, મારા હસબન્ડે થાળી પણ તૈયાર કરી જ નાખી. અને જો ડુંગળી, સલાડ અને દાડમના દાણા સાથે અથાણું અને શાક ને રોટલી એને જ બનાવીશ, મેં આજે નથી બનાવી. ચાલો, અત્યારે આ સમયે 3:30 વાગી ગયા હતા. તો 3:30 હું કપડાનો ઢગલો લઈને બેસી ગઈ. ચાલો, મને એમ થયું કે મારા વ્યૂઝને બતાવી જ દઉં કે કેટલું મારે કામ રહેતું હોય છે. ચાલો, કપડાનો ઢગલો લઈને સાઈડમાં બેસી જ ગઈ. અને મારા કપડાં ડબલ હતા, મારા હસબન્ડના હતા ડબલ, બધા જ મેં મશીનમાં નાખ્યા હતા. ચાલો, તો કાલ બપોર પછી અને આજ બપોર પછીના 3:30 વાગ્યા સુધીનું મારું સફર રહ્યું. આ મારો વિડીયોઝ તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જાજો અને મારી સાથે બન્યા રહેજો અને મને સપોર્ટ કરજો પૂરેપૂરું. અને કાંઈ પણ ભૂલ થઈ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.